છેલ્લા અંતિમ પડાવમાં છે, અમદાવાદમાં આવી ચૂકી છે, શું કહેશો ન્યાય યાત્રા બાબતમાં? સૌ પ્રથમ તો હું કહું, આ યાત્રાનો અંતિમ પડાવ નથી. આ યાત્રા જે છે પાર્ટ 1 છે, જેનો આવતીકાલે અલ્પવિરામ છે. આવતીકાલે યાત્રા પાર્ટ 1 પૂરું થશે, અલ્પવિરામ પછી બીજી યાત્રાઓનો જે છે એ ત્યાંથી નિર્ણય થશે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના પાપનો ઘડો ભરાઈ ગયો છે. આ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો પાપનો ઘડો ભરાવાના કારણે આખા ગુજરાતના લોકો અત્યારે બહાર આવી રહ્યા છે. 3 ઘડા ભરાણા છે. હું માનું છું કે 4થો ઘડો હવે ભરાશે. ભારતીય જનતા પાર્ટીએ જે રીતે અમારા મિત્રો નારા બોલે છે, ભાઈ ભૂખ ને ભ્રષ્ટાચાર, ભાજપ તારો અત્યાચાર, ખાણ ખનીજમાં ભ્રષ્ટાચાર, ભાજપ તારો અત્યાચાર, કોન્ટ્રાક્ટમાં ભ્ષ્ટાચાર, સ્કૂલ કોલેજમાં ભ્રષ્ટાચાર, નદી નાળામાં ભ્રષ્ટાચાર, ખાણ ખનીજમાં, અરે ગૌચર ખાઈને ભ્રષ્ટાચાર. એક ક્ષેત્ર ભારતીય જનતા પાર્ટીએ ભ્રષ્ટાચારનું છોડ્યું નથી. હવે તો લોકો એવું કહે છે કે જેમ પહેલા ખાખી કપડું જોઈએ ને એમ યાદ આવે કે હમણાં 200 રૂપિયા માગશે વાહન ઊભું રાખે, એમ હવે કોઈ કમળનો ખેસ નાખેલો અથવા કમળનો ખેસ બાંધેલો કોઈ નીકળે એટલે તરત લોકો એમ કે છે કે હમણાં કટકી કરશે. એટલે ભાજપ એટલે ભ્રષ્ટાચાર અને ભાજપ એટલે અત્યાચાર, આ 2 બ્રાન્ડના સિક્કા ભાજપના દરેક લોકો ઉપર લાગી ચૂક્યા છે. આ ભ્રષ્ટાચાર અને અત્યાચારની જે બ્રાન્ડ કરેલી પાર્ટી ભારતીય જનતા પાર્ટી છે, એની સામેની આ જનતાની લડાઈ છે. કોઈક પત્રકાર પૂછતું હતું કે તમારી યાત્રા નિષ્ફળ ના કહેવાય? મને આનંદ એ વાતનો થયો કે કદાચ જો આને નિષ્ફળ કહેતા હોય તો અમારી નિષ્ફળતાનો નજારો આવો જબરજસ્ત છે, તો અમારી કામયાબી જે છે એનો નજારો કેવો હશે. અને સૌથી આનંદ એ વાતનો કે ન્યાય યાત્રા લઈને નીકળ્યા, પહેલું ડગલું ભરીએ એ પહેલા ભારતીય જનતા પાર્ટીના MLA, સાંસદ, પદાધિકારી, જિલ્લાના અને સરકારી કર્મચારીઓ જે પીડિત પરિવાર છે એના ઘર શોધતા થઈ ગયા છે. એના ઘરે જઈને કાકલુદી કરે છે કે ભાઈ તમે યાત્રામાં ના જતા, અમે તમને ન્યાય અપાવશું. અમે તો આજ માગીએ છીએ કે ન્યાય આપો. લાલજીભાઈ, ક્યાંક ને ક્યાંક ન્યાય યાત્રામાં પોતાની વ્યક્તિગત રાજનીતિ થતી એવું નથી લાગતું આપને? જે સમજો જિગ્નેશભાઈ હોય, પાલ અંબલિયા હોય કે લાલજીભાઈ દેસાઈ હોય, જે પોતાની વ્યક્તિગત રાજનીતિ કરતા એવું નથી લાગતું આપને? મને તો બિલકુલ એટલે નથી લાગતું, કારણ કે અમે બેનર પોસ્ટરમાં અમારા ક્યાંય કોઈ જગ્યાએ જોવા નથી મળતા. અમે નથી ક્યાંય વ્યક્તિગત કહેતા કે આ જિગ્નેશભાઈ કે લાલજીભાઈ કે પાલભાઈ કરી રહ્યા છે. અમે એમ કરી રહ્યા છીએ કે ગુજરાતના પીડિતો, એના માટે અમારા ખભા સાબુત છે. સામાન્ય ભારતીય જનતા પાર્ટી પીડિતોના ખભા ઉપર બંદૂક ચલાવતી હોય છે. અમે એમ કહીએ છીએ, આવો પીડિતો, અમારા ખભા મજબૂત છે, અમારા ખભે તમે તમારી બંદૂક ચલાવો, તમારા અધિકાર માગો. એટલે મને નથી લાગતું કે વ્યક્તિગત રાજનીતિ. બીજું કે ગાંધી, સુભાષ, નહેરુ, સરદાર થી લઈને ખાસ કરીને હું અત્યારે યાદ કરીશ કે આપણા ભગતસિંહ, રાજગુરુ ને સુખદેવ, એ લોકો ફાંસીના માંચડે લટક્યા હતા ને, તો લોકો કહી શકે કે તમે તો ફાંસીના માંચડે કેમ નામ કમાવો? નામ નહીં, આ દેશ માટે, દેશની જનતા માટે અંદર એક જનૂન છે, એક ગુસ્સો છે, એક જુસ્સો છે. દેશ માટે, જનતા માટે લડવું છે. નામ તો થયા કરશે, મીટા કરશે, એ બધું મિથ્યા છે. લાલજીભાઈ, આ ક્યાંક ને ક્યાંક આ ન્યાય યાત્રા ગુજરાત પૂરતી સીમિત થઈ ગઈ એવું લાગે છે? શેના પૂરતી? સ્થાનિક ગુજરાત પૂરતી, કેમ કે કેન્દ્રીય નેતૃત્વ કોઈ આમાં સામેલ નથી થયું. આમાં કેન્દ્રીય નેતૃત્વ તમે કોને ગણો છો એની પર આધાર છે. દિગ્વિજયસિંહનું અહીંયા આવું, મુકુલ વાસનિકનું આવું, અમારા મુકુલ વાસનિકજી આવ્યા, અમારા સચિન રાવજી આવ્યા, અલકા લાંબા અત્યારે અહીંયા આવ્યા છે. આ એક નાનકડી શરૂઆત. મુકુલ વાસનિકને છોડીને ક્યાંક ને ક્યાંક પ્રથમ હરોળના નેતા નથી. મને એવું લાગે છે કે આ પ્રથમ હરોળ બીજી હરોળ કરતા આપ સૌને ખબર છે કે ભારત જોડો યાત્રા ને એની પહેલા આઝાદી ગૌરવ યાત્રા પણ માનો કે અમે લોકો લઈને નીકળ્યા હતા, તો યાત્રાનો જે અંતિમ પડાવ હોય એટલે અમે અંતિમ પડાવ સુધી તો પહોંચ્યા જ નથી. આવતીકાલે અલ્પવિરામ સુધી પહોંચીએ છીએ. આવવા દો સમય અને જોશો કે કોણ